जय जवान जय किसान मित्रों। आज अपने तालाला तालुकाना धणेज गामे एक खेडूतनी मुलाकाते आव्या। आज 4 દિવસથી वरसाद एमनेम सतत चालू है। अत्यारे पण वरसाद चालू है अने आ तमे जोई शको छो आ मांडवीमां हवे कई हाथमां आवे एवुं है नहीं। અહીં બતાવી દો ભાઈ આમળું આ સારો તો હાવ ફેલ થઈ ગયો, પણ આ માંડવીમાં પણ હવે કઈ નથી। તો આપણે વાત કરીએ ખેડૂત સાથે। તમારું નામ પેલા તો કાકા? વલ્લભભાઈ ધનજીભાઈ અગેરા। હવે માંડવીમાં ભાઈ કાંઈ હાથમાં આવે એવું છે નહીં, બધું હળી ગયું। થોડીક આશા હતી એ બધી પૂરી થઈ ગઈ। એક તો ટૂંકી જમીન હોય ભાઈ। તો સરકાર પાસે તમારી શું માગણી છે? સરકાર જો આમાં રાહત પેકેજ આપે તો સરકારનો આભાર, બાકી તો ખેડૂતને હેરાનગતિ છે ભાઈ। બરોબર છે। તો આ પાથરા બતાવી દો। આમાં તમે જોઈ લો કે આ બધું હળીને ખાતર થઈ ગયું ભાઈ। આમાં શું કરવાનું? હવે આ 4 દિવસથી વરસાદ ચાલુ છે એટલે આ ડોડવા છે એ હવે આ જડું છે એ મૂકી દેવાના છે, એટલે આમાં કઈ હાથમાં આવવાનું નથી। બધું હળી ગયું ભાઈ। હવે આમાં બીજું તમે જોઈ લ્યો ભાઈ। તો સરકારશ્રીને અમારી એક વિનંતી છે અપીલ છે ભાઈ અમારી કે આ જે અસરગ્રસ્ત ખેડૂતો છે તો એને સહાય પેકેજ વહેલી તકે જાહેર કરો, અને તમામ ગામડામાં જે આ પરિસ્થિતિ છે, તાળા તાલુકાના તમામ ગામડામાં આ પરિસ્થિતિ છે, તો વહેલી તકે વળતર ચૂકવવા માટે પેકેજ જાહેર કરો એવી અમારી અપીલ છે। અને કાકા એક બીજો પ્રશ્ન તમને પૂછવો મારે કે મારી ઉંમર તો નાની છે, પણ તમે તો 20-25 વર્ષ પહેલા, એટલે મારે એક પ્રશ્ન ખાલી પૂછવો છે એનો જવાબ તમે આપજો કે 20-25 વર્ષ પહેલા તમે કેટલા પાક લેતા? 20-25 વર્ષ પહેલા 1 થી 2 પાક લેતા। અત્યારે પાણી છે પણ આ પાણી તો કેવાનું જ છે, આમાં શું કરવાનું? ખેડૂતને કોઈ પાક એ કોઈ સફળતા મળતી જ નથી। બરોબર છે। બધે હેરાન કરતો પાછો અત્યારે થોડીક આશા હતી એ બધી પૂરી થઈ ગઈ। તો ત્યાંથી તમે 2 પાક લેતા તો ત્યાંના ભાવ, ત્યાં ખાતરનો ભાવ, બિયારણનો ભાવ ત્યારે 700 રૂપિયાની ખાતરની થેલી આવતી, અત્યારે 1500 રૂપિયા 1700 રૂપિયા ભાવ છે। તો આમાં ખેડૂત શું કરે? માંડવીનો ભાવ ત્યાં માંડવીનો ભાવ ત્યારે સારો હતો, અત્યારે 700 રૂપિયા 600 રૂપિયા ભાવ આવે છે। તો અત્યારે આમાં ખેડૂત શું ગરા ફરસો ખાવાનો? બરોબર। તો ખાતરના ભાવ વધ્યા પણ આપણા માંડવીના ભાવ એમને